આજે તો સવારમાં ઉઠીને નીકળી ગયા વાડી તરફ. જય માતાજી બધાને. આજે તો અમારા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અમે પહોંચી ગયા વાડી અને લઈ લીધી નવઘણભાઈએ ગાડી અંદર. જોઈ લો, તમને બધાને બતાવી દો, આ અમારી છે વાડી. નીંદવા પહોંચી ગયા વાડી અને આ જોઈ લો જોઈને નવઘણ અમારો તો નીંદે છે, પણ આ સચિન શું કરે એ ખબર નથી પડતી કઈ. इसमें तो मुझे समझ में नहीं आ रही है क्या प्रॉब्लम है. બધા અમારા દાડિયા હતા ને નીંદતા હતા અને સચિન પણ પછી તો નીંદવા લાગ્યા. આ બતાવી દઉં અમારી માંડવી કેવી સરસ લાગે છે અને આ હરુભરું ખેતર જોઈ લ્યો. પછી તો આવી ગયો 10 વાગ્યાનો ચા ને અમે બધાએ પી લીધો. નવઘણભાઈએ કરી દીધું હાઈ ને આ છે મારા પપ્પા. થોડોક તડકો લાગ્યો તા તો જોવો ને હું કેવી કાળી પડી ગઈ. અને આ સચિન ને જોવો જીને એના તો નખરા જ હોય. અમારે થઈ ગયા તા બપોર ને અમે તો નીકળી ગયા ઘર તરફ ખાવા. અમે તો પહોંચી ગયા ઘરે ને પછી તો ખાઈ લીધું ને કરી લીધો આરામ. અમે તો આરામ કરીને નીકળી ગયા ને પછી તો લઈ લીધા નવઘણભાઈએ માવા વગર તો એને તો હાલે તો નહીં. વાડીએ પહોંચી ગયા ને કામ કરી દીધું ચાલુ. કામ કરતા હતા એટલી જ વારમાં થોડીક વાર થયું તો પાછો ચા આવી ગયો. વાગી ગયા તા 5 ને અમે તો પાછા નીકળી ગયા ઘર તરફ. સાંજ પડવા લાગી હતી. પહોંચી ગયા ઘરે ને અમારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. બાય બાય.